હવે ગુણોત્તર શ્રેણીના આ ચોથા વિડીયોથી આપણે ગુણોત્તર શ્રેણીમાં કોઈ વચ્ચેનું પદ શોધવાનું હોય તો એને લગતા દાખલાની શરૂઆત કરીએ. તો એના માટે મેં એક ઉદાહરણ બનાવ્યું છે. તો એનું પ્રથમ પદ 3 છે, એનું બીજું પદ ખબર નથી, પણ એનું ત્રીજું પદ ખબર છે. એટલે વચ્ચેનું પદ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એને લગતા દાખલાની શરૂઆત કરીએ. તો માની લો કે આ એક શ્રેણી છે અને એ શ્રેણીનું વચ્ચેનું પદ જી શોધવાનો પ્રશ્ન છે. તો દાખલાનું પહેલું પદ 3 છે, તો આપણે લખવાનું t1 ઇઝ ઇક્વલ ટુ 3. t2 આપણને ખ્યાલ છે નહીં, તો t2ની કિંમત જી છે એમને એમ લખી દેવાની. અને t3ની કિંમત 75 છે, તો t3 ઇઝ ઇક્વલ ટુ 75 છે. દાખલામાં આ 3 માહિતી આપી છે અને આ 3 માહિતીનો ઉપયોગ કરી અને આપણે આ વચ્ચેનું પદ શોધવાનું છે. તો હવે ગણતરી કેવી રીતે કરવી એના માટે બેટા એક નિયમ યાદ રાખવાનો. દરેક વિદ્યાર્થી મારો આ એક નિયમ યાદ રાખશે ને તો વચ્ચેનું પદ શોધવાના દાખલા આવડી જશે. તો અહીં મેં એક નિયમ લખ્યું છે, ગુણોત્તર શ્રેણીના બધા જ પદોનો ગુણોત્તર એટલે r સમાન હોય છે. આ સિદ્ધાંતને આધારે તમે આ વચ્ચેનું પદ શોધી શકો. તો એની ગણતરી કેવી રીતે કરવી એ હવે હું તમને શીખવાડું. આ 3 સ્ટેપ આપેલા છે, એમાં t1ની કિંમત ખબર છે અને t3ની કિંમત ખબર છે, પણ t2ની કિંમત ખ્યાલ છે નહીં. પણ આ ત્રણેયનો ઉપયોગ કરીને જો આનો સામાન્ય ગુણોત્તર શોધીએ ને તો સામાન્ય ગુણોત્તર બંનેનો સરખો જ હોય, એટલે ઇઝ ઇક્વલ ટુ હોય. તો મેં સામાન્ય ગુણોત્તર શોધવા માટે અહીંયા સૂત્ર મૂક્યું છે, t2/t1 ઇઝ ઇક્વલ ટુ t3/t2. આ બંનેનો ગુણોત્તર શોધીએ તો બંનેનો ગુણોત્તર સરખો જ હોય, એટલે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ લખી દીધું. હવે આ જે સૂત્ર તૈયાર કર્યું ને એની કિંમતો આપણે આમાંથી શોધીને લખી દેવાની. t2ની કિંમત દાખલામાં આપેલી નથી એટલે જી એમનો એમ લખી દેવાનો. t1ની કિંમત દાખલામાં 3 આપી છે તો લખી દીધી 3. હવે t3ની કિંમત દાખલામાં 75 આપેલી છે તો ઉપર 75 લખી દીધા અને t2ની કિંમત જી લખી દીધી. તો આ જે સૂત્ર તૈયાર કર્યું એની આ રીતે કિંમતો ગોઠવી શકાય. હવે તમે આનું સાદુરૂપ આપી દો ને તો તમને જીની કિંમત મળી જશે. હવે આ પદનું સાદુરૂપ તો જો આ પદની નીચે જી ભાગાકારમાં છે ને તો આ પદ આ બાજુ જતું રહે તો અહીં ગુણાકારમાં જતું રહેશે. આગળ આ રીતે બનશે જી પછી ગુણ્યા અને જી, અને આ પદ છે ને એ આની સાથે ગુણાકારમાં જશે એટલે 75 ગુણ્યા 3 થશે. હવે સાદુરૂપ આપીએ ને તો 2 વખત જી ગુણાકારમાં છે એટલે જીનો સ્ક્વેર થઈ જશે અને આનો ગુણાકાર આની સાથે થશે તો 225 આન્સર આવશે. હવે આ દાખલાની અંદર અહીં જીનો સ્ક્વેર છે ને એ દૂર કરવાનું છે, કારણ કે આપણે જીની કિંમત શોધવાની છે અને આ જે કિંમત છે ને તો જીના સ્ક્વેરની છે. કિંમત ઉપર સ્ક્વેર હોય અને આ સ્ક્વેર દૂર કરવો હોય તો એની બાજુની જે કિંમત હોય ને, તો જો મેં એક નોંધ લખી છે, કોઈ પણનો વર્ગ દૂર કરવા તેની બાજુની કિંમતનું વર્ગમૂળ શોધો. તો આનું રૂટ કરી દેવાનું. તો આને આ રીતે લખી શકાય. આ જી એમનો એમ લખ્યો અને આનું વર્ગમૂળ કરી દીધું. તમે કેલ્સી ઉપર 225નો એટલે એનું વર્ગમૂળ કાઢો તો 15 જવાબ આવશે. તો આ જીની વેલ્યુ 15 હશે, પણ એ 15ના 2 જવાબ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ. કે સાહેબ એવું કેવી રીતે? તો જો 15 ગુણ્યા 15 કરો ને તોય 225 થશે અને -15 ગુણ્યા -15 કરો ને તોય 225 જ થશે. તો બંનેનો આન્સર 225 જ આવશે. એટલે આનો જવાબ પ્લસ ઓર માઇનસ 15 પ્લસ ઓર માઇનસ હોઈ શકે, પણ આપણે 15 જ લખવાનું. આ તો કૌંસમાં ખાલી લખવા ખાતર લખવાનું કે પ્લસ ઓર માઇનસ, પણ જવાબ શું લખવાનો? 15. તો અહીંયા આગળ આ વચ્ચેનું પદ શોધવાનો દાખલો પૂરો થાય છે. હવે આ જ રીતનો એક હોમવર્કમાં દાખલો તમારે ગણવાનો. ઉદાહરણ નંબર 10 છે, તો આ ઉદાહરણ તમારે જાતે ગણી અને તૈયાર કરવાનું. ચલો આ જ રીતનો એક બીજો દાખલો વિભાગ ડીનો ચોપડીના પાના નંબર 298 ઉપર આપેલો છે. દાખલા નંબર 7 છે. તમે આ દાખલાની રકમ જ્યારે જુઓ ત્યારે ટેક્સ્ટબુક તમારી ચોપડી તમારી સામે રાખજો બેટા. દાખલા નંબર 7ની રકમમાં આ રીતનું કહે છે કે જો પ્રથમ પદ 5 હોય, બીજું પદ ખબર નથી, ત્રીજું પદ 20 હોય અને ચોથું પદ ખબર નથી, તો આ બંને પદ કેવી રીતે શોધી શકાય એવો આ દાખલામાં પ્રશ્ન છે. એટલે આ એક ગુણોત્તર શ્રેણી છે. એ ગુણોત્તર શ્રેણીમાં એમ અને ટીની કિંમત શોધો. તો આ દાખલાની અંદર મેં આગળ જે દાખલો શીખવાડ્યો ને એના આધારે જ ગણતરી કરવાની છે. આગળના દાખલામાં મેં વચ્ચેનું પદ બીજું પદ શોધતા શીખવાડ્યું. તો પહેલાં એમની કિંમત શોધી દઈશું અને એમની કિંમત શોધ્યા પછી આપણે ટીની કિંમત શોધીશું.
તો આનો નિયમ એક જ છે કે જો તમારે આવા કોઈ વચ્ચેના પદની ગણતરી કરવી હોય અને પ્રથમ પદ તમારી સામે હોય તો તમારે આર શોધવો પડે અને એ આર સમાન જ હોય. બધા જ પદોનો ગુણોત્તર, આ બધા જ પદોનો સામાન્ય ગુણોત્તર સમાન હોય આ સિદ્ધાંતથી જ તમારે દાખલો ગણવો પડે. ચલો, દાખલાની શરૂઆતમાં આપણું પહેલું પદ 5 છે, બીજું પદ ખબર નથી એટલે એમ લખી દીધો, ત્રીજું પદ 20 છે અને ચોથું પદ ખબર નથી એટલે એનો ટી લખી દીધો. અને એક નિયમ યાદ રાખવાનો કે આ બધામાંથી ગમે તેનો ગુણોત્તર કાઢો તો ગુણોત્તર હંમેશા સમાન હોય. તો આપણે 1, 2 અને 3 સ્ટેપમાંથી નીચે આ રીતનું પદ બનાવવાનું, જે મેં આગળના દાખલામાં શીખવાડ્યું. T2/T1 = T3/T2. આ બંનેનો ગુણોત્તર સમાન હોય એટલે વચ્ચે = લખી દીધું. હવે આમાં જેટલા સ્ટેપ છે ને એમાં 2 સ્ટેપની કિંમત છે, ખાલી વચ્ચેના પદની કિંમત નથી. તો કંઈ વાંધો નહીં, આ એમની કિંમત આપણને મળી જશે. હવે આ T2 છે ને, આ T2ની જગ્યાએ એમ લખી દીધો, T1ની જગ્યાએ 5 લખી દીધા, T3ની જગ્યાએ 20 લખી દીધા અને T2ની જગ્યાએ એમ લખી દીધા. હવે મેં આગળના દાખલામાં જેમ શીખવાડ્યું, આ પદનો ગુણાકાર આની સાથે કરવાનો અને આ પદનો ગુણાકાર આની સાથે કરી અને એમની કિંમત શોધી કાઢવાની. તો m ગુણ્યા m = 20 ગુણ્યા 5. તો આ બેનો ગુણાકાર કરો તો 100 થશે અને આનો ગુણાકાર કરો તો mનો સ્ક્વેર થશે અને આ સ્ક્વેર દૂર કરવા આનું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો કેલ્સી ઉપર તમે જાતે 100નું વર્ગમૂળ દબાવો તો 10 જ આવશે. અને મેં આગળ શીખવાડ્યું એમ કોઈ પણ રકમનું વર્ગમૂળ કરીએ તો 10 ગુણ્યા 10 કરીએ તો પણ 100 થાય અને -10 ગુણ્યા -10 કરીએ તો પણ 100 થાય. તો આનો આન્સર પ્લસ ઓર માઇનસ લખવાનો. કેવો લખવાનો? પ્લસ ઓર માઇનસ. વર્ગમૂળ દબાઈ દો એટલે 10 આવશે. તો એમની વેલ્યુ આપણી પાસે 10 મળી ગઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું પદ એમની કિંમત આપણને પ્લસ ઓર માઇનસ 10 મળી ગઈ. ત્યાર પછી ચોથું પદ શોધવાની ગણતરી શરૂ કરીએ. હવે આપણી પાસે T1 5 આપેલો છે દાખલામાં, T2ની કિંમત એટલે એમની કિંમત આપણે અહીંયા ઉપર શોધી કાઢી, પ્લસ ઓર માઇનસ, તો +10 અથવા -10. હવે આ બંને કિંમતનો ઉપયોગ કરી અને આપણે આ ચોથું પદ T4 શોધવાનું છે. તો દાખલામાં T3 આપ્યો છે. હવે એ સામાન્ય ગુણોત્તર શોધવા માટે આ 3 સ્ટેપમાંથી એક ફરી સૂત્ર બનાવીશું. તો જો T2, T3 અને T4નો ઉપયોગ કરીશું અને સૂત્ર બનશે T3/T2 T4/T3 એમ કરી અને બાજુમાં મેં જે સૂત્ર બનાવ્યું એ રીતે તમારે સૂત્ર બનાવી દેવાનું. T3/T2 = T4/T3. આ સૂત્રની અંદર આ કિંમતો મૂકી દઈએ એટલે આપણને ટીની કિંમત મળી જાય. પણ ટીની કિંમત 2 વખત શોધવી પડશે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો પહેલાં હું પ્લસ મૂકીને શીખવાડું, પછી માઇનસ મૂકીને શીખવાડું. ચલો, હવે આ સૂત્રની અંદર આ કિંમતો મૂકતા જે T3ની કિંમત છે એ 2 જગ્યાએ મૂકવાની છે અને દાખલામાં T3ની કિંમત 20 આપેલી છે. તો જો આ 20 2 જગ્યાએ મૂકી દીધા. T2, તો T2ની કિંમત આપણે પહેલાં +10 લઈને ગણતરી કરીશું. તો +10 લઈને ગણતરી કરવા માટે 10 મૂકી દીધા અને દાખલામાં T4 શોધવાનો છે. તો T4ની જગ્યાએ દાખલામાં T આપ્યું છે તો એ કિંમત એમની એમ લખી દીધી. દાખલામાં T4ની કિંમત આપણે જાતે શોધવાની છે. હવે સિમ્પલ ને સરળ સાદું રૂપ આપી દેવાનું. પદનો ગુણાકાર આ પદ સાથે કરવાનો એટલે 20 ગુણ્યા 20 લખી દીધા અને આ પદનો ગુણાકાર આ સાથે કરવાનો એટલે T ગુણ્યા 10 લખી દીધા. હવે આ બેનો ગુણાકાર કરો તો 400 થશે અને આ પદ એમનું એમ ઉતારી દીધું. હવે ધ્યાનથી જોઈએ ને તો આ 10 સાથે આ T ગુણાકારમાં છે. જો આ પદ બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં જતું રહેશે. એટલે Tની વેલ્યુ શોધવી હોય તો 400/10 કરવા પડે. તો જો અમે બાજુમાં લખ્યું છે T = 400/10 અને અહીં મીંડું કપાઈ ગયું તો Tની વેલ્યુ કેટલી આવશે? 40. એ +40 આવશે. હવે તમારે આ જ રીતે ગણતરી જાતે કરવાની છે. જેમ મેં +10 મૂકીને ગણતરી શીખવાડી એ જ રીતે તમારે અહીં -10 મૂકીને ગણતરી કરવાની. તો તમે અહીંયા -10 મૂકી અને ગણતરી કરો તો અહીંયા જવાબ -10 મૂકવાનો, અહીંયા -10 મૂકવાનો. આ પદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે એ જ -10 અહીં નીચે જતા રહેશે. તો 400/-10 તમારે જાતે લખવાના. હવે એનો છેદ ઉડાડો ને તો Tની વેલ્યુ -40 આવશે
અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે. ચલો ગુણોત્તર શ્રેણીના અન્ય વ્યવહારુ દાખલાઓની આપણે શરૂઆત કરીએ. તો આ પ્રકારના દાખલા તમને વિભાગ ઈની અંદર આપ્યા છે. દાખલા નંબર 11 છે અને પાના નંબર ચોપડીમાં 299 ઉપર છે. આ દાખલાની રકમ આ રીતની છે કે એક ગામની વસ્તી 5000 છે. જો વસ્તી દર વર્ષે 2%ના દરે વધતી હોય તો 10 વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. આપણી પાસે ગામમાં વસ્તી કેટલી છે એ આપ્યું છે અને કહે છે 2%ના દરે વસ્તી વધે છે તો 10 વર્ષ બાદ ગામની વસ્તી કેટલી હશે. મોટાભાગના છોકરા અહીં એક ભૂલ કરી દે છે. 10 વર્ષ બાદ લખ્યું છે એટલે એનની કિંમત 10 લઈ લે છે, પણ જો આ શબ્દને શાંતિથી સમજી જાઓ ને તો એનની સાચી કિંમત લઈને આવું. 10 વર્ષ બાદ એટલે 10 વર્ષ પૂરા થઈ જાય છે એટલે n બરાબર 11 લેવા પડે. n બરાબર કેટલા લેવા પડે? 11. હવે મેં એના માટે અહીં એક નોંધ લખેલી છે કે દાખલામાં 10 વર્ષ બાદ વસ્તી કેટલી છે તેવો પ્રશ્ન છે, માટે 11મા વર્ષની શરૂઆત ધ્યાનમાં લેવી પડે. એટલે n બરાબર 11 લઈને ગણતરી કરવી પડે. આ દાખલામાં નોંધ પરીક્ષામાં લખવાની જરૂર નથી, પરંતુ જ્યારે તમે આ દાખલો તૈયાર કરતા હો ત્યારે યાદ રાખજો n બરાબર 10 લઈને ગણતરી ન કરતા, n બરાબર 11 લઈને ગણતરી કરજો. કારણ કે 10 વર્ષ બાદ પૂછ્યું છે એટલે 11મા વર્ષની શરૂઆત કહેવાય. ચલો આ દાખલાની ગણતરી કરવા માટે સૌ પ્રથમ તમારે આરની ગણતરી કરવી પડશે અને આરની ગણતરી કરવા માટે આપણે એક સ્ટેપ ધારી લેવાનું. ધારો કે પ્રથમ વર્ષે ગામની વસ્તી 5000 છે, કારણ કે આ દાખલામાં આપ્યું છે કે એક ગામની વસ્તી 5000 છે, એને જ આપણે ધારી લેવાની કે પ્રથમ વર્ષે ગામની વસ્તી કેટલી છે? 5000. હવે આમાં દર વર્ષે 2% વધે છે એટલે મેં લખ્યું છે બીજા વર્ષે 2% વધારો થશે તો 5000ના 2% કરવાના. તમે કેલ્સી ઉપર 5000ના 2% કરો તો 100 જવાબ આવશે. એટલે બીજા વર્ષે વસ્તી 5000 ને 100 થઈ જશે. પહેલા વર્ષે 5000 હશે, બીજા વર્ષે 5100 થશે. હવે તમારે આ બે ઉપરથી એનો આર શોધી કાઢવાનો. આ પ્રથમ વર્ષની કિંમત અને આ બીજા વર્ષની કિંમત. એટલે એની કિંમત 5000 T1 અને T2 5100. આ બંને ઉપરથી આપણને આરની કિંમત મળી જશે. હવે R ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1 સૂત્ર મૂકી દીધું આર શોધવાનું. T2ની કિંમત અહીંથી 5100 લીધી અને T1ની કિંમત 5000 લીધી. તમે કેલ્સી ઉપર 5100 ભાગ્યા 5000 કરો બેટા એટલે તમને આન્સર 1.02 મળશે. આ આરની કિંમત મળી ગઈ. હવે આ આરની કિંમત આ એની કિંમતનો ઉપયોગ કરી અને 11મા વર્ષની શરૂઆતની વસ્તી શોધવાની છે. તો જુઓ આપણું પ્રથમ પદ 5000 એટલે એ આરની કિંમત 1.02 અને n ઇઝ ઇક્વલ ટુ 11 લેવાના, કારણ કે 10 વર્ષ બાદ પૂછ્યું છે એટલે 11મા વર્ષની શરૂઆત. તો T11 11મું પદ શોધવાનું છે તો T11 ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા આરની 10 ઘાત. આ સૂત્ર મૂકવાનું. અહીંયા 11મું પદ શોધવાનું હોય તો 1 ઘાત ઓછી કરી અને અહીં 10 ઘાત લખવાની અને એની કિંમતો મૂકી દેવાની. તો એની કિંમત એમની એમ મૂકી દીધી, આરની કિંમત 1.02 મૂકી દીધી અને એની ઘાત 10 મૂકી દીધી. હવે આનું સાદું રૂપ આપી દો ને એટલે દાખલો પૂરો થાય. 1.02ની 10 ઘાત કરવાની છે. તો આ 10 ઘાત કરવા શું કરવાનું બેટા? તમારે કેલ્સી ઉપર 1.02 10 વખત ગુણાકારમાં લેવાના એટલે આન્સર આવશે 1.2190. અહીં પોઈન્ટમાં સમથિંગ આન્સર આવશે પણ 4 આંકડા લખી દીધા છે 1.2190. આ 5000 એમને એમ રાખવાના. હવે કેલ્સી પર તમે આ બેનો ગુણાકાર કરો ને તો તમને 6095 મળશે. તો 11મા વર્ષની શરૂઆતમાં ગામમાં વસ્તી 6095 હશે અને અહીંયા આગળ આ ગણતરી પૂરી થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતનો હવે એક બીજો દાખલો શીખીએ. વિભાગ ઈનો દાખલા નંબર 12 છે, જે ચોપડીના પાના નંબર 299 ઉપર આપેલો છે. આ દાખલાની રકમ એવું કહે છે કે એક ગાડીની કિંમતમાં દર વર્ષે 10%ના દરે ઘસારો થાય છે, એટલે ઘસારો ગણાય છે. જો ગાડીની ખરીદ કિંમત ₹5 લાખ હોય તો 6 વર્ષ પછી ગાડીની કેટલી કિંમત હશે? દાખલાની અંદર ગાડીની ખરીદ કિંમત એટલે આપણે કેટલા રૂપિયામાં ખરીદી છે એ 5 લાખ આપ્યું છે.
જો તમે એનો 1 વર્ષ વપરાશ કરશો ને તો એના ઉપર 10% ઘસારો ગણાશે, એટલે એની કિંમત ઘટશે. તો આ બે માહિતીનો ઉપયોગ કરી દાખલામાં સૌ પ્રથમ આરની ગણતરી કરવી પડશે. આરની ગણતરી કરવા માટે આપણે ગાડીની કિંમત જે છે ને એને પ્રથમ વર્ષની કિંમત માની લેવાની. તો ગાડીની પ્રથમ વર્ષની કિંમત દાખલામાં છાપીને જ આપી છે 5 લાખ. આ કિંમતને આપણે T1 કહેવાનું. T1 એટલે આપણું પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ. જો તમે એનો વપરાશ કરો ને તો બીજા વર્ષે 10% કિંમત ઓછી થાય. તો મેં 5 લાખના 10% જો અહીં નીચે કર્યા તો ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા ઘટશે? તો 50,000 રૂપિયા એની કિંમત ઘટશે. પ્રથમ વર્ષે આપણી કિંમત 5 લાખ હતી, એમાં 50,000નો ઘટાડો થાય તો બીજા વર્ષે એની કિંમત 4,50,000 થાય. આ આપણું બીજું પદ મળી ગયું, જેને T2 કહેવાય. હવે ગુણોત્તર શ્રેણીમાં આર શોધવો હોય ને તો T1 અને T2ની જરૂર પડે. સૂત્ર બનાવવાનું T2/T1 અને એનાથી આર શોધી અને આગળ ગણતરી કરવાની. તો હવે આરની ગણતરી, તો આર ઇઝ ઇક્વલ ટુ T2/T1 એટલે T2ની કિંમત 4,50,000 અને પ્રથમ વર્ષની કિંમત 5 લાખ. હવે આનો તમે કેલ્સી ઉપર ભાગાકાર કરો ને બેટા તો તમારો જવાબ આવશે 0.90. આ જે કિંમત મળીને એ ગુણોત્તર મળ્યો, સામાન્ય ગુણોત્તર આરની કિંમત મળી. હવે આપણે 6 વર્ષ પછીની કિંમત શોધવાની છે. 6 વર્ષ પછીની કિંમત એટલે જ n બરાબર 7 લઈને ગણતરી કરવાની. n બરાબર 7 એટલે T7ની કિંમત શોધવાની છે અને T7નું સૂત્ર છે a ગુણ્યા r ની 6 ઘાત. a ગુણ્યા r ની 6 ઘાત. આ સૂત્ર મૂકી અને એમાં કિંમતો મૂકી દો એટલે દાખલાનો જવાબ આવી જાય. એની કિંમત 5 લાખ મૂકી, આરની કિંમત 0.90 મૂકી અને એના ઉપર 6 ઘાત મૂકી દીધી. તમારે બેટા કેલ્સી ઉપર 0.90ની 6 ઘાત એટલે એવું 6 વખત ગુણાકારમાં કામ કરવાનું અને એનો આન્સર 0.531441 આવશે. અને આ રકમનો ગુણાકાર તમે 5 લાખ સાથે કરશો તો ગાડીની કિંમત 6 વર્ષ પછી એટલે 7મા વર્ષની શરૂઆતમાં 2,65,720.50 હશે. તો અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે.